સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરતા પહેલા એક તરફ જ્યારે ભાજપે ઉમેદવારોને સેવાના સંકલ્પ લેવડાવ્યા તો બીજી તરફ ભાજપના જ નેતા અને અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરતભાઈ કાનાબારે ભાજપ શાસિત નગરપાલિકાના અત્યાર સુધીના વહીવટ પર સ્પષ્ટ સવાલો ઉઠાવ્યા છે। નગરપાલિકાઓના કોન્ટ્રાક્ટોમાં ટકાવારી લેવાતી હોવાની અને નગરસેવકો પણ ટકાવારીમાં ભાગીદાર બનતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે। ભાજપના બૌદ્ધિક વર્ગના ગણાતા કાનાબારે આરોપ લગાવ્યો છે કેમ કે 60 વર્ષથી વધુના ઉંમરના નેતાઓને ટિકિટની ફાળવણી સહિતના પક્ષે લીધેલા જે સ્ટેન્ડ પર ખુલીને અણગમો તેમણે વ્યક્ત કરનાર ભરત કાનાબારે કેવા સનસનીખેજ આરોપો લગાવ્યા છે, આવો સાંભળીએ। આજે ગુજરાતની 160 નગરપાલિકા છે, 260 જેટલી તાલુકા પંચાયતો છે। મને બતાવો એક નગરપાલિકા કે તાલુકા પંચાયત જ્યાં સ્વચ્છ અને પ્રામાણિક વહીવટ થતો હોય। હું મારી અમરેલી નગરપાલિકાની તમને વાત કરું, અહીંયા કાયદેસર જીએસટીની જેમ ટકાવારી બધાની ફિક્સ થયેલી છે। 10% ટકાવારી આજે ચાલે છે અમરેલી નગરપાલિકામાં। અમારે ત્યાં ગયા બોડીમાં 5 વર્ષ પહેલાં જે કચરા કલેક્ટ કરવાનો જે કોન્ટ્રાક્ટ અને ભૂગર્ભ ગટર મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ જે કુલ 19 લાખનો હતો 25 લાખનો, આજે 54 લાખે 5 વર્ષમાં પહોંચી ગયો। જે 17 લાખમાં કલેક્શન થતું હતું ગાર્બેજનું, એના આજે 39 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે અને એની સામે એનાથી પણ નબળું કામ થઈ ગયું છે અને એમાં કાયદેસર ભ્રષ્ટાચાર થયેલી નથી। એના ઉપર કોઈ સંગઠનનું મોનિટરિંગ નથી, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિનું મોનિટરિંગ, અમરેલી જિલ્લાના સંગઠનનું કોઈ મોનિટરિંગ નથી। ઉલટાનો અમારા જિલ્લાના સંગઠનના એક મોટા પદાધિકારી તો નગરપાલિકાના પ્રમુખો ભાઈ આપતા માગે છે। તો આવું ચલાવેલી જ પાર્ટી અને અગાઉ અને પાર્ટી આ પહેલાં આટલી મોટી કસરત કરે છે।